નમસ્કાર દર્શક મિત્રો. ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં બે સમાચારોની રાહ જોવાઈ રહી છે. એક, કોંગ્રેસમાંથી જાન જોડીને ભાજપના માંડવે પહોંચેલા કેટલાક મિડળ બંધા વરરાજાઓ પોખાવાની રાહ જોઈ રહ્યા છે. એમનું પોખામણું ક્યારે થશે? મુખ્યમંત્રી આજ રહેશે ને પ્રધાનમંડળનું વિસ્તરણ થશે? મુખ્યમંત્રી આજ રહેશે ને પ્રધાનમંડળ બદલાશે, કેટલાક પ્રધાનો પડતા મુકાશે? મુખ્યમંત્રી પણ બદલાશે અને પ્રધાનમંડળ પણ બદલાશે? આ અટકળો ક્યારની ચાલે છે અને જાણકાર વર્તુળો એવું કે છે કે આ બધું ટૂંક સમયમાં થવાનું છે. રાજકારણમાં અણી ચૂક્યો 100 વર્ષ જીવે. વચ્ચે આ ધનખડ પ્રકરણ ના આવ્યો અને લોકસભાનું ચોમાસું સત્ર અંતરાય રૂપ ન બન્યો તો કદાચ વડાપ્રધાન શ્રી અને ગુજરાતના વરિષ્ઠ આગેવાનોએ મુખ્યમંત્રી શ્રી અંગે નિર્ણય લઈ લીધો હતો. આમ તો ભૂપેન્દ્રભાઈ સૌને ગમતા માણસ, મરતાને મેર ન કે એવા સજ્જન માણસ છે, એટલે એમને બદલવા એ જરૂરી નથી એવો મારો પોતાનો મત છે. જે પ્રમાણે કહ્યું હોય તે મર્યાદામાં રહીને કામ કરે તેવા મર્યાદા જાળવીને ચાલવા વાળા માણસ છે. એટલે કદાચ મુખ્યમંત્રી એના એરે પણ પેલા બિચારા જાન લઈને ગયા છે, એમનું શું, કેટલી રાહ જોવે, ક્યારના રાહ જોવે છે. સમય ગયેલો પાછો આવતો નથી. ખેર, આનું નામ જ રાજકારણ છે. કારણ સાથેની રાજ વ્યવસ્થા એટલે રાજકારણ. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા અને તાજેતરમાં જ ગોપાલિયા પ્રકરણના કારણે ગાજેલા ભાઈ શ્રી જયેશ રાદડિયા, બીજા કેટલાક લગ્નોત્સુક વરરાજાઓ ખુરશી સાથે પવિત્ર બંધને જોડાવા તૈયાર છે. હવે એમાંની કોની જાન લીલા તોરણે પાછી ફરે છે અને કોના મંગળ ફેરા ફરાઈ જાય છે તે જોવાનું રહે છે. પણ થશે. દરેક વસ્તુનો એક સમય હોય છે, સમય આવે થશે. બીજો મુદ્દો છે પ્રદેશ પ્રમુખ. ચંદ્રકાંતભાઈ પાટીલે 5 વર્ષ પૂરા કર્યા પ્રદેશ પ્રમુખ તરીકે અને પ્રદેશ કાર્યાલયમાંથી સરકાર ચાલતી હોય એવો અનુભવ પણ કરાવ્યો. પ્રદેશ પ્રમુખ સરકાર પણ ચલાવે અને સરકારમાં પણ ધાર્યું કરાવી શકે એવા પ્રદેશ પ્રમુખ હું જ્યારથી આ પાર્ટીને જાણું છું ત્યારથી ચંદ્રકાંતભાઈમાં પહેલી વાર જોઈ. અને એ કરતા કરતા કેન્દ્રમાં મંત્રી બન્યા, છતાં પ્રદેશ પ્રમુખ હજુ છે. ત્યારે હવે મને લાગે છે કે ચંદ્રકાંતભાઈનો જે આ બેવડો હવાલો છે એ ટૂંક સમયમાં બદલાશે એવા એધાણ મળે છે. માન્ય શ્રી ભૂપેન્દ્રજી યાદવને આની જવાબદારી સોંપવામાં આવી છે અને આજે આ બે નેતાઓ મળ્યા પણ છે એવા ઉડતા સમાચાર છે. ટૂંક સમયમાં શ્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે અને પછી ગીના ઠામમાં ઘી ઠરી રહેશે. પ્રમુખની ચૂંટણી એ એક ઔપચારિકતા છે. પ્રમુખ નક્કી થાય એની એક અલગ પ્રથા છે અને એ પ્રથા મુજબ નક્કી થયેલા પ્રમુખના નામની ચિઠ્ઠી કોઈને પકડાવી દેવાય
એ દરખાસ્ત કરે, બીજા ટેકો આપે અને ચૂંટણી અધિકારી એમને ચૂંટાયેલા જાહેર કરીને અભિનંદન આપે. એ ભારતીય જનતા પક્ષની રીત છે. આજકાલ બધી રાજકીય પક્ષો આવું જ કરે છે. નિર્ણયની પ્રક્રિયા કેન્દ્રવર્તી બની ગઈ છે અને કેન્દ્રવર્તી નિર્ણયની પ્રક્રિયા જ્યારે બને ત્યારે 3 ગજાની જમીનનો નેતા ઉભો થતો નથી. એ આપણે જોઈ શકીએ છીએ. એટલે પોતાના બલબૂતા ઉપર આખું રાજ્ય હાંકી શકે એવા નેતા હવે ભૂતકાળ બની ગયા છે. આપણે માધવસિંહભાઈ કે કેશુભાઈ કે શંકરસિંહજી કે પછી બાબુભાઈ જશભાઈ કે ચિમનભાઈ પટેલ, હવે નામો શોધવા હોય તો હવે શોધ્યા જડે એમ નથી. પહેલાના જમાનામાં રાજા માટે કહેવાતું કે રાજાને ગમી તે રાણી ને છાણા વીણતી આણી. એમ પ્રદેશ પ્રમુખ જે મોવડી મંડળને ગમે તે પ્રદેશ પ્રમુખ. અને ગુજરાતના કિસ્સામાં તો માન્ય પ્રધાનમંત્રી શ્રી અને માન્ય ગૃહમંત્રી શ્રી બંને સક્ષમ નેતાઓ છે, ગુજરાતની રગે રગ જાણનાર નેતાઓ છે. એટલે એ તો બીજાને તક આપે. ચંદ્રકાંતભાઈનો મત ચોક્કસ લેવાયો છે અને ઔપચારિકતા ખાતર આગળની વિધિ ભૂપેન્દ્રજી કરશે પણ ખરા. પણ જેમ આકાશવાણી કરીને પેલી કંસે બાળકીને પછાડી તે ઉડી ગઈ હતી કે તારો મારનારો તો ગોકુળમાં મોટો થઈ રહ્યો છે, એમ થનાર પ્રમુખ તો નક્કી થઈ ચૂક્યો હશે. પણ હવે એની ઔપચારિકતા પ્રમાણે ટૂંક સમયમાં જાહેરાત થાય એવા એંધાણ મળે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એના નવા પ્રદેશ પ્રમુખ કદાચ નવા મુખ્યમંત્રી સાંપડે અથવા મંત્રીમંડળમાં પેલા વરરાજાઓના પોખણા થાય અથવા કેટલાક વરરાજા લીલા તોરણે પાછા આવે અથવા કેટલાકને ફારગતી લખીને છૂટા કરવામાં આવે. જે કંઈ બને તે એ ઘટનાને આપણે અલગથી તારવી રાખીએ તો પ્રદેશ માળખાનો સવાલ છે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની નિમણૂક હમણાં હાથવેતમાં છે એવું હવે દેખાય છે. અને આ એક સમાચાર છે. વિશ્વની સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી પાર્ટી ગુજરાતમાં સતત 1995 પછી જેનું શાસન રહ્યું છે એવી ભારતીય જનતા પાર્ટી એને એના પ્રદેશ પ્રમુખ નિમવાના હોય તો સૌ માટે ચર્ચાનો વિષય હોય, સૌ માટે રસનો વિષય હોય. સામાન્યમાં સામાન્ય માણસને પણ આ પક્ષ જે કંઈ કરશે અને એનાથી ગુજરાતની જે કંઈ અસરો થશે એનાથી અસરગ્રસ્ત થવાનો છે. આપણે થયા છીએ, થતા આવ્યા છીએ અને થતા રહીશું. એટલે સમાચાર એ છે કે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરીને પૂરી કરાશે અથવા તો એ ઔપચારિકતા પૂરી કરાશે. નવા પ્રમુખના નામની જાહેરાત થશે. એ નવા પ્રમુખ કોણ હશે? કોંગ્રેસે તો એક વખત પ્રમુખ રહી ચૂકેલા ભાઈ અમિતભાઈ ચાવડાને ઓબીસીના પ્રતિનિધિ તરીકે પ્રમુખ બનાવે. તો શું ભારતીય જનતા પાર્ટી કોઈ પાટીદાર પ્રકરણ તોડશે? ગોપાલ ઇટાલિયાની જીત અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર પછી શું એ પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી હશે કે અન્યત્રથી હશે? શું ફરક પડે છે? છેવટે ચૂંટણી નગરપાલિકાની હોય તો પણ ક્લિપ તો માનનીય વડાપ્રધાનશ્રીના નામની જ ફરતી હોય છે કે ઉમેદવારને ન જોશો, મારા સામું જુઓ અને મત ભારતીય જનતા પાર્ટીના કમળને આપો. समय समय का खेल है, यही धनुष यही बाण, काबे अर्जुन लूटियो. આવું બધું થતું હોય છે.
ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રદેશ પ્રમુખે કદાચ રાજીનામું આપી દીધું છે અને નવનિયુક્ત પ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયાની શરૂઆતનું પગલું ભરાઈ ચૂક્યું છે એવા સમાચારો વચ્ચે અમને લાગ્યું કે આ સમાચારો દર્શક મિત્રો સાથે વહેંચવા જોઈએ, એટલે આપની સાથે વહેંચ્યા છે. જ્યારે જ્યારે આવું કંઈ પણ અમને જાણવા મળશે જણાવતા રહીશું. છેવટે ધી રિયલ ડિબેટ ચેનલનું કામ જ આ છે, તટસ્થતાપૂર્વક સમાચારોનું નિરૂપણ કરવું, મરચું મીઠું ભભરાવ્યા વગર એને રજૂ કરવા અને કોઈનો પક્ષપાત નહીં, કોઈના તરફ દ્વેષ નહીં, એ રીતે દર્શક મિત્રો સમક્ષ મૂકવાની. એટલે જ ધ રિયલ ડિબેટ ચેનલ એ એક ચોક્કસ વર્ગમાં જોવાય છે. એ ચોક્કસ વર્ગ એવો છે કે જે ગુજરાતના દરેક ક્ષેત્રમાં ના અગ્રણીઓને આવરી લે છે. આ ચેનલ અમેરિકામાં પણ જોવાય છે, ઇંગ્લેન્ડમાં પણ જોવાય છે અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવાય છે. દોસ્તો, વાત પૂરી કરતા પહેલા ફરી એકવાર પેલી વિનંતી, તમે રજીસ્ટ્રેશન કરાવ્યું, તમને આ ચેનલ ગમે છે, જો ગમતી હોય તો તમે તો રજીસ્ટ્રેશન કરાવજો જ, પણ તમારા મિત્રો વચ્ચે પણ આ સમાચાર વહેંચજો અને એમને પણ રજીસ્ટ્રેશન કરાવીને અમારા ઉત્સાહને વધારવા માટે નિમિત્ત બનશો તો આનંદ થશે. રજીસ્ટ્રેશન માટેની કોઈ ફી નથી, એક પૈસો પણ નથી. રજીસ્ટ્રેશન કરાવો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પણ આંગળી દબાવો, એટલે જ્યારે જ્યારે નવું કંઈ પણ મુકાશે, અને હવે રિયલ ડિબેટમાં 24 કલાકમાં એક કરતાં વધારે વખત અપલોડ થાય છે, તો તમને તરત સમાચાર મળતા રહેશે. તો સમાચારોથી જોડાયેલા રહો, હકીકતોથી જોડાયેલા રહો. જે કંઈ પ્રકારના ડેવલપમેન્ટ્સ થાય છે, જે કંઈ પ્રકારના ઘટનાઓ ઘટે છે, ઘટના ચક્રથી જોડાયેલા રહો. ધી રિયલ ડિબેટની મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, મારી સાથે જોડાઓ, તમારા મિત્રોને પણ જોડાઓ, એ વિનંતી સાથે આજે બસ આટલું જ. આવજો. ઓમ નમઃ શિવાય.